વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજનીય નિપજનો આધાર કઈ બાબતો ઉપર હોય એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ઘણું બધું આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. તમે વિદ્યુત વિભાજનને કારણે છૂટી પડતી નિપજો, એના રિલેટેડ દાખલાઓ, એનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એ જ ટોપિક સાથે સંલગ્ન વિદ્યુત વિભાજનીય નિપજ જુદી જુદી કઈ પરિસ્થિતિને આધારે બદલાતી હોય છે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. તો અહીંયા ધ્યાન આપશો. વિદ્યુત વિભાજનીય નિપજનો આધાર એક વિદ્યુત વિભાજિત જે પદાર્થ છે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે, એટલે કે પદાર્થની પ્રકૃતિ, સ્વભાવ કહી શકાય. બીજું, વિદ્યુત ધ્રુવ ઉપર. આપણે જાણીએ છીએ કે બે પ્રકારના વિદ્યુત ધ્રુવ વાપરી શકાય. એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, દાખલા તરીકે પ્લેટિનમનો હોય, એવું મતલબ સોનાનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય કે જેની સપાટી માત્ર ઇલેક્ટ્રોનના એક આપલે માટેનું માધ્યમ બને છે. એ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોતા નથી, અપવાહક વાહક તરીકે મતલબ સિંક તરીકે વર્તે છે. એટલે એને નિષ્ક્રિય ધ્રુવો કહેવામાં આવે છે. બીજા છે ધાતુના સક્રિય ધ્રુવો. સક્રિય ધ્રુવોમાં જે એનોડ હોય છે એ એનોડ પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે, જ્યારે કેથોડ ઉપર માત્ર ઇલેક્ટ્રોનની આપલે થતી હોય છે, એ પણ આપણે જાણીએ છીએ. એટલે એને આધારે પણ નિપજ બદલાતી હોય છે. ક્યારેક નિષ્ક્રિય ધ્રુવો તરીકે ગ્રેફાઇટનો સળિયો પણ વાપરવામાં આવે છે. એ હું ધ્યાન દોરીશ તમારી સાથે. વિદ્યુત વિભાજન કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પીસીસ એને આધારે પણ વિદ્યુત વિભાજનીય નિપજનો ફેરફાર થતો જોવા મળે છે. અંદર ઓક્સિડેશન કરતા નિપજો કઈ છે? એક જ દ્રાવણની અંદર એકથી વધુ ઓક્સિડેશન કરતા પદાર્થો હાજર હોય, એકથી વધુ રિડક્શન કરતા પદાર્થો હાજર હોય તો એ પ્રમાણે નિપજનું મૂલ્ય બદલાતું હોય છે. સાથે સાથે પ્રમાણિત વિદ્યુતનું પોટેન્શિયલ એ પણ અસર કરતો મુદ્દો છે. લાગુ પાડેલું જે પોટેન્શિયલ છે વિદ્યુત વિભાજન દરમિયાન એનું મૂલ્ય પણ અસર કરે છે. દાખલા તરીકે એક પોઈન્ટ સમજીએ, ઓવર પોટેન્શિયલ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય હોવા છતાં નીચા પોટેન્શિયલને કારણે થઈ શકતી નથી, તો તેને વધુ પોટેન્શિયલ લાગુ પાડવો પડે છે, જેને વધુ વિદ્યુત વિભવ કે ઓવર પોટેન્શિયલ એવું કહેવામાં આવે છે. તો અહીંયા તમે થોડા જે શબ્દોની આપણે આ સમજવામાં જરૂર હતી એના વિશે માહિતગાર થયા. હવે એક ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે NaCl, પહેલો એક કેસ લઈશું આપણે. NaCl નું પીગળિત દ્રાવણ, પીગળિત સ્વરૂપ, દ્રાવણ નહીં કહી શકું, પીગળિત સ્વરૂપ. દાખલા તરીકે NaCl લિક્વિડ, Na+ લિક્વિડ, Cl- લિક્વિડ. અહીં જોઈ શકો મેં એકથી નથી લખ્યું કારણ કે એકવાર સોલ્યુશન નથી, લિક્વિડ છે. એનો મતલબ કે દ્રાવણમાં માત્ર બે જ આયનો છે, Na+ આયન, Cl- આયન. બીજો કોઈ આયન છે જ નહીં, તો કોઈ સ્પર્ધા થવાની વાત આવતી નથી. ધન કેથોડ તરફ જશે, કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થશે. Na+ ઇલેક્ટ્રોન મેળવી તેમાંથી Na સોલિડ થશે, જે રિડક્શનની પ્રક્રિયા છે. અને એનોડ ઉપર, એનોડની જો પ્રક્રિયા સમજાવું તો Cl- છે, તેમાંથી Cl2 ગેસ, 1/2 Cl2 ગેસ લખી શકું, પ્લસ ઇલેક્ટ્રોન છૂટો પડશે. એટલે એનોડ ઉપર કઈ રિઝલ્ટ મળ્યું આપણને? ક્લોરીન વાયુ છૂટો પડ્યો. કેથોડ ઉપર કયું રિઝલ્ટ મળ્યું? સોડિયમ ધાતુ છૂટી પડી. અહીંયા એક જ શક્યતા હતી કારણ કે બીજા કોઈ આયન નહોતા. પરંતુ માનો કે હું બીજું એક ઉદાહરણ લઉં. NaCl નું પાણીમાં બનાવેલું દ્રાવણ, જલીય દ્રાવણ. NaCl નું જલીય દ્રાવણ બનાવીશું તો NaCl પાણીમાં દ્રાવણ બનાવીએ આપણે તો અંદર Na+ આયન, Cl- આયન તો છૂટા પડવાના જ છે. સાથે સાથે પાણીની અંદર રહેલા H+ અને OH- આયનો જે પાણીમાંથી H2O ને સાથે H+ અને OH- આયનો પણ અંદર હાજર હશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા ધન આયનો બે થયા, ઋણ આયન પણ બે થયા, બરાબર છે. સાથે પાણી પોતે ઓક્સિડેશન અનુભવી શકે તો કઈ પ્રક્રિયા થશે એનો આધાર શાના ઉપર છે? તો સૌથી પહેલા કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ આપણે. તો કેથોડ ઉપરની એક પ્રક્રિયા શક્યતા Na+ gives electron gives Na solid. આ પ્રક્રિયા જે છે એનો પોટેન્શિયલ Na+, રિડક્શન પોટેન્શિયલ જો લખું તેનું મૂલ્ય -2.71 વોલ્ટ છે, -2.71 વોલ્ટ. સાથે સાથે બીજો ધન આયન H+ જે આપણને પાણીમાંથી મળેલો છે
એ પણ અહીંયા રિડક્શન પ્રક્રિયા જો અનુભવે તો એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડી શકે અને આ પ્રક્રિયાનો પોટેન્શિયલ તમે જાણો છો કે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ છે. તો અહીંયા સમજી શકો છો બંને પ્રક્રિયાઓ શક્ય છે. કેથોડ ઉપર છે રિડક્શન છે તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય પ્રક્રિયા શક્ય બને. અહીંયા આ પ્રક્રિયા શક્ય બનશે. તો આમ કેથોડ ઉપર આ બંને પ્રક્રિયાઓ વચ્ચે સ્પર્ધા થઈને સ્પર્ધામાંથી આ પ્રક્રિયા વધુ સરળતાથી થઈ શકશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? આ H+ આયન આપણને ક્યાંથી મળ્યું? પાણીમાંથી મળ્યું. તો H+OH- સાથે સાથે અહીંયા H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. તો આખી પ્રક્રિયાને જો ભેગી લખું તો કેથોડ પરની સમગ્ર પ્રક્રિયા કઈ થવાની? કેથોડ પરની H2O + H+ પાણીનું દ્રાવણ છે AQ પ્લસ ઇલેક્ટ્રોન gives H+. બંને બાજુ તમે જોઈ શકો છો H+H+ ઉડી જશે એટલે ન લખીએ તો પણ ચાલી શકે. તો હું એને અહીં બતાવીશ નહીં. સમગ્ર પ્રક્રિયાનો ભાગ હોવાથી H2O પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ પ્લસ OH-. આ પ્રક્રિયા તમારી કેથોડ ઉપર થતી પ્રક્રિયા બની. હવે એ જ સમય એનોડ ઉપરની પરિસ્થિતિ શું હશે જોઈએ. એનોડ ઉપર Cl- આયન છે એનું ઓક્સિડેશન થશે. ઇલેક્ટ્રોન છૂટો પડશે Cl- આયન એમાંથી 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. આ પ્રક્રિયા માટે જો હું લખું પોટેન્શિયલ અર્ધધ્રુવનું પોટેન્શિયલ E0 તો એનું મૂલ્ય મને મળશે 1.36 વોલ્ટ. 1.36 વોલ્ટ. સાથે સાથે એનોડ ઉપર બીજું પાણીનું ઓક્સિડેશન પણ શક્ય છે. H2O માંથી 2H2O લખી દઈશ તો એમાંથી ઓક્સિજન છૂટો પડશે 4H+ પ્લસ અહીંયા જો પાણીનો એક અણુ સાથે બતાવવા પ્રયત્ન કરીએ તો H2O gives O2 1/2 O2 પ્લસ 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન એમ લખી શકું. H2O 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ જે પ્રક્રિયા થઈ એના પોટેન્શિયલનું મૂલ્ય એ આ ઉપરની પ્રક્રિયા કરતા ઓછું છે અને એનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. 1.23 વોલ્ટ. ધ્યાનથી સમજીએ. એનોડ ઉપર કઈ કઈ પ્રક્રિયાઓ શક્ય બની? એક Cl- નું ઓક્સિડેશન થઈ Cl2 ગેસ બનશે. બીજું પાણીનું ઓક્સિડેશન પણ થઈ શકશે. સાથે સાથે ઓક્સિજન છૂટો પડશે અને 1.23 વોલ્ટ એ આપણને એ પ્રક્રિયા દરમિયાન અહીંયા પ્રાપ્ત થશે. 1.23 વોલ્ટ એ એનો પોટેન્શિયલ છે. હવે અહીંયા જુઓ પ્રક્રિયા એનોડ ઉપર થઈ રહી છે. એનોડ ઉપર રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય પ્રક્રિયા સરળતાથી થાય. તો આ બંને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ ઓછું છે તો આ પ્રક્રિયા સરળતાથી થવી જોઈએ. પરંતુ ઓવર પોટેન્શિયલને કારણે ઉચ્ચ વિદ્યુત વિભવને કારણે આ પ્રક્રિયા ન થતા આ પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે એનોડ ઉપર Cl- આયનનું ઓક્સિડેશન થઈ Cl2 ગેસ બને છે. એમ 1/2 Cl2 ના અર્થમાં લખી શકું તો એ બને છે એમ કહી શકાય. એનો મતલબ શું થયો કે કેથોડ ઉપરનું રિએક્શન આ હતું એનોડ ઉપર આ પ્રક્રિયા પરિણામી. અહીંયા બંને પ્રક્રિયાઓ શક્ય હતી. બંને વચ્ચે સ્પર્ધા થઈ કહી શકાય અને સ્પર્ધાત્મક પ્રક્રિયાને અંતે પરિસ્થિતિ ઉપર આધારિત છે. અહીંયા જોઈ શકાય છે કે પોટેન્શિયલનું નીચું મૂલ્ય આ પ્રક્રિયાને ફેવર કરે છે છતાં એનો ઊંચો ઓવર પોટેન્શિયલ બરાબર છે જેનો અતિ ઉચ્ચ વિદ્યુત વિભવ કહી શકીએ એનું મૂલ્ય આ પ્રક્રિયા થવા દેતો નથી અને આ પ્રક્રિયા સરળતાથી થાય છે. માટે એનોડ ઉપર આ પ્રક્રિયા શક્ય બને છે. માટે હવે આપણે જો કહેવું હોય તો કહી શકીએ આપણે કે તો પછી આખા સંપૂર્ણ કોષની કઈ પ્રક્રિયા થશે કોષની અંદર? તો કોષની અંદર થતી પ્રક્રિયા ચલો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ આપણી? કેથોડની પ્રક્રિયા એમ જનરલ બોલીએ તો દ્રાવણમાં NaCl હતું એમાં તમે પાણી નાખ્યું H2O બરાબર છે
એટલે એમાંથી આયનો છૂટા પડ્યા Na પ્લસ આયન અને Cl માઈનસ આયન, સાથે સાથે કેથોડ ઉપરની પ્રક્રિયા છે H2O પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 gas plus OH minus, અને એનોડ ઉપરની પ્રક્રિયા જે શક્ય બની એ Cl minus gives 1/2 Cl2 gas plus electron. જો સમગ્ર પ્રક્રિયાનું ટોટલ કરીએ તો એમ કહી શકાય કે NaCl પ્લસ બંને બાજુથી જોઈ શકો છો તમે Cl માઈનસ ઉડી જશે પ્લસ H2O liquid gives Na plus ion OH RSA એટલે OH minus ion વત્તા 1/2 H2 gas plus 1/2 Cl2 gas. આ સમગ્ર પ્રક્રિયા થઈ. આખી સમગ્ર પ્રક્રિયા NaCl ને પાણીમાં નાખીને વિદ્યુત વિભાજન કરવાથી હાઇડ્રોજન છૂટો પડ્યો, ક્લોરીન વાયુ છૂટો પડ્યો, સાથે સાથે Na પ્લસ OH માઈનસ દ્રાવણમાં હશે. દ્રાવણમાં હશે એટલે દ્રાવણમાં શું બનશે? NaOH. દ્રાવણમાં NaOH નું પ્રમાણ વધતું જશે. NaOH નું પ્રમાણ વધશે મતલબ દ્રાવણ બેઝિક બનતું જશે. એટલે જેમ જેમ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ચાલતી જશે એમ દ્રાવણ વધુ બેઝિક બનશે. દ્રાવણ બેઝિક બનશે તો pH મૂલ્ય શું થશે? વધશે. તો pH માં વધારો થતો જશે. આવો ઓલ્ટરનેટ પ્રશ્ન બનાવવો હોય તો બનાવી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ NaCl નું આપણે બે જુદી જુદી કન્ડિશનમાં વિદ્યુત વિભાજનનો અભ્યાસ કર્યો. એક કન્ડિશન માત્ર પીગાળેલું દ્રાવણ, બીજી કન્ડિશન તેનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, એમ બંને અહીંયા આપણે વિદ્યુત વિભાજનનો અભ્યાસ કર્યો. હવે આવું બીજું એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે H2SO4 નું જ્યારે વિદ્યુત વિભાજન કરીશું ત્યારે એમાં એનોડ ઉપર બે પ્રક્રિયાઓ શક્ય બનશે H2SO4 માં પણ. જેમ કે એનોડ ઉપરની H2SO4 નું વિદ્યુત વિભાજન દરમિયાન H2SO4 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડની જો પ્રક્રિયાઓ બે કઈ શક્ય બનશે? આપણે સંપૂર્ણ H2SO4 નું વિદ્યુત વિભાજન નથી ભણવાનું, પણ એનોડની કઈ પ્રક્રિયાઓ શક્ય બનશે? દાખલા તરીકે SO4 2 આયન છે અંદર એનોડ ઉપર, તો એક પ્રક્રિયા આ શક્ય બનશે H2O8 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ પાણીમાં દ્રાવણ છે. બીજી સાથે સાથે પાણીનું પણ એમ કહી શકાય કે પાણીનું પણ ઓક્સિડેશન એનોડ ઉપર થઈ શકે. તો બીજી પ્રક્રિયા પણ શક્ય છે. O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. આ બને આપણે લખીશ તો 2 થશે. આપણે અહીંયા તો ખાલી જાણવું છે એટલે લખીશું. આ બંને પ્રક્રિયાઓ ત્યાં શક્ય છે. આ પણ થઈ શકે, આ પણ થઈ શકે. તો બંનેમાંથી ક્યારે કઈ પ્રક્રિયા થશે? જો વધુ સાંદ્ર દ્રાવણ હશે H2SO4 નું તો આ પ્રક્રિયા શક્ય બનશે. H2SO4 ના સાંદ્ર દ્રાવણમાં પ્રક્રિયા થશે. અને જો મંદ દ્રાવણ હશે તો આ પ્રક્રિયા શક્ય બનશે વિદ્યુત વિભાજનમાં. તો આમ તમે જોઈ શકો છો દ્રાવણની અંદર દ્રાવ્યનો પદાર્થ કેટલો વગાડેલો છે. વિદ્યુત વિભવ સાથે સાથે જે પ્રકૃતિ, આમ જુદા જુદા અસર કરતા મુદ્દાઓ જે વિદ્યુત વિભાજનને આપણે અસર કરે છે, અહીંયા એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે વિદ્યુત કોષ વિશે એટલે કે બેટરી વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ.